પ્રજા સાથે મનાવ્યો રંગોત્સવ। અમરેલીમાં સાંસદ ભરત સુતરિયા અને મંત્રી કૌશિક વેકરિયાએ રમી હોળી। અમરેલીના મુખ્ય બજાર અને વિવિધ સોસાયટી વિસ્તારોમાં હોળી નિમિત્તે હર્ષોલ્લાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। અમરેલી લોકસભા બેઠકના સાંસદ ભરત સુતરિયા અને ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ કાર્યકરોને સામાન્ય જનતા સાથે બિલગુલાલની હોળી રમીને મૈત્રી અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો। આ પ્રસંગે કેસુડાના પરંપરાગત રંગો અને સંગીતના તાલે સાંસદ અને મંત્રીએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી, જેને ઉત્સવના આનંદને બેવડાવ્યો હતો। રાજકીય અને સામાજિક મુલાકાત દરમિયાન સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે તહેવારો એ જનતા સાથે સીધો સંપર્ક સાધવાનું અને તેમની સંસ્કૃતિમાં ભળવાનું ઉત્તમ માધ્યમ છે। મંત્રી કૌશિક વેકરિયાએ યુવા કાર્યકરોને સંબોધતા હોળીના પર્વે સામાજિક દુશ્મનોને તિલાંજલિ આપી સંગઠિત રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવાની અપીલ કરી હતી। અમરેલી ભાજપના અનેક અગ્રણીઓ અને યુવા નેતાઓની હાજરીને કારણે કાર્યક્રમ માત્ર ધાર્મિક ન રહેતા પક્ષના આંતરિક જોડાણ અને શક્તિ પ્રદર્શનનું પણ કેન્દ્ર બન્યો હતો। કોઈની હારે મતભેદ હોય તો ભૂલી અને સાથે એક રંગમાં રંગાઈ જવાનું આજનો દિવસ એવો છે। એટલે આજના દિવસે કોઈને કાંઈ આજ હોય સાથે રહી અને એકતા બની અને આપણું એકતાનું પ્રતીક આજ દેશની સામે આપણે મૂકી શકવી એવો આજ આ દિવસ છે। જે રીતે રંગ ઉત્સવ છે, જે રીતે ધૂળેટીનો તહેવાર છે, દરેકના જીવનની અંદર રંગ ભરેલા દિવસો આવે। રંગનો ઉત્સવ એ દરેકના જીવનની અંદર કાયમિક માટે નાગનાથ દાદાને પ્રાર્થના કરવી કે કાયમિક માટે દરેકના જીવનમાં રંગ ઉત્સવ જેવી કાયમિક માટે મહેકતી રહે અને ખાસ કરીને દરેક લોકો સાથે, અમરેલીની જનતા સાથે, અમરેલીના દરેક યુવાનો સાથે, જિલ્લા ભાજપની ટીમ સાથે, શહેર ભાજપની ટીમ સાથે, અમારા સાંસદ આદરણીય ભરતભાઈ બધા સાથે મળી દરેક કાર્યકર્તાઓ સાથે મળી રંગ ઉત્સવની ઉજવણી અમે અમરેલીમાં સાથે મળીને કરી રહ્યા છીએ।